નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ પહોંચ્યા. સોમનાથ પરિસર અને હમીરજી સર્કલનું નિરીક્ષણ કર્યું. નાયબ મુખ્યમંત્રીએ પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું. હર્ષભાઈએ તંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી. આઈજી, એસપી, મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા હાજર, તો અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉદય કાનગડ સહિત નેતાઓ હાજર રહ્યા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે જીતુભાઈ વાઘાણી તમામ મંત્રીઓ સાથે સોમનાથમાં જે પીએમને આવવાની લઈને તૈયારીઓને લઈ અને પરિસ્થિતિનો ચિતાર મેળવવા આવ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તેઓ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે તેને લઈ અને તેની તૈયારીઓના ભાગરૂપે અત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વડામથક સોમનાથ મંદિર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી પોતે પધારી અને પોતે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. થોડા દિવસની અંદર પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે, જેની આગામી તૈયારીઓને લઈ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ સાથે રાજકીય નેતાઓ સાથે અહીં જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તે જે રોડ ઉપરથી પીએમ પસાર થવાના છે તેનો પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. ચેતન અપરનાથી ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.